નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 18 સંચાર માધ્યમ અને જાહેરાતના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ આ વિડીયો છે પૂરો જોશો, તેમજ વિડીયોને લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત મિત્રો, અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, બરાબર? તો આપ ત્યાંથી જોઈ લેશો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. 1. મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યામાં આવશે ગ્રીટિંગ. 2. ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી. તો ખાલી જગ્યામાં આવશે 1885. 3. રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે. તો ખાલી જગ્યામાં આવશે શ્રાવ્ય. 4. મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં આવશે સિનેમા. 5. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી છે. તો ખાલી જગ્યામાં આવશે કૃત્રિમ ઉપગ્રહ, અથવા તમે સેટેલાઇટ પણ લખી શકો છો, બરાબર? પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે. તો આ વિધાન ખોટું છે, બરાબર? 2. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. તો આ વિધાન સાચું છે, એટલે આવશે ખરું. 3. વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે. તો આ વિધાન પણ સાચું હોવાથી આવશે ખરું. 4. જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે. તો આ વિધાન ખોટું છે. 5. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે. તો આ વિધાન સાચું હોવાથી એમાં આવશે ખરું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? જવાબ: પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. 2. જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ 2 માધ્યમો જણાવો. જવાબ: ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાકડા, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઈડો, સંગીતના સાધનો, લાઇટ બિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે. 3. સંચાર માધ્યમ એટલે શું? જવાબ: એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. 4. જાહેરાતના 2 ફાયદાઓ જણાવો. જવાબ: જાહેરાતના ફાયદાઓ નીચે પ્રમાણે છે. વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે. વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. 5. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? જવાબ: સરકાર સામાજિક જાગૃતિ માટે નીચે પ્રમાણે જાહેરાતો કરે છે. બાળ લગ્નો કરવા નહીં, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણમાંથી બચાવો. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. 1. જાહેરાતના ગેરફાયદા. જવાબ: જાહેરાતના ગેરફાયદાઓ નીચે પ્રમાણે છે. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ સંકોચ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી. જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં
દેખાદેખીનું ચલણ વધી જાય છે. 2. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. જવાબ: માનવ સર્જિત ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની જાણકારી તેમજ અન્ય કાર્યક્રમ પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનિજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે. 3. મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ. જવાબ: આધુનિક સમયમાં મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ખૂબ જ મહત્વનું સાધન છે. મોબાઈલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશો મોકલી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડિયો ઓડિયો પ્લેયર, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરે સુવિધાઓ હોય છે. મોબાઈલ ફોનથી રેલવે, બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકાય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઈલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. 1. લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? જવાબ: લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે. સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવામાં કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે. સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે. દૈનિક વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ ઉપર દર્શાવેલા કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી છે. 2. સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? જવાબ: પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, કન્યા કેળવણી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન, રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. આ સમસ્યા ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે, જેની સમાજ પર વિપરીત અસર પડે છે. તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવા જોઈએ. મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ. શાળા, મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે, જેની સમય અને અભ્યાસ પર માઠી અસર થાય છે. 3. સિનેમાથી જાગૃતિ આવે છે, સમજાવો. જવાબ: સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીત રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે. 4. ટીવીના ફાયદાઓ જણાવો. જવાબ: ટેલિવિઝન આજનું સૌથી વધુ લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે છે. ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો વગેરે બાબતો જોવા,
સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે. તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે. મનોરંજન માણી શકાય છે. ઓકે મિત્રો, આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો છે આપને મળતા રહે. આભાર. ફરી મળીશું.